નમસ્કાર. ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. જે વ્યક્તિ કોઈ મહાન લક્ષ્ય સાથે જોડાઈ જાય છે એ ક્યારેય પાછું નથી પડતું. આજના આ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક. હસિતભાઈ, પહેલા તો જેએસટીવીમાં આપનું સ્વાગત છે. હવે આપણે દર્શક મિત્રોને સૌથી પહેલા પંચાંગ વિશે તમે જાણકારી આપો અને ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારીશું. આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 9 જાન્યુઆરી 2025, 9/1/25. આજની તિથિની વાત કરીએ. પૌષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે. તિથિ છે દસમ. આજે છે પોષ સુદ દસમ. નક્ષત્ર ભરણી, યોગ સાધ્ય અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. જોકે સાંજે 8:46 રાશિનું પરિવર્તન થશે અને વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ, તેનો પ્રારંભ થશે. એટલે રાત્રે 8:46 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સાંબ દશમી કહેવાય છે. આજે રૈવત મનવાદી કહેવાય છે, જે વર્ષનો એક ભાગ ગણાય છે. આજે એક અશુભ યોગ પણ છે વૈધૃતિ મહાપાદ, જે બપોરે 1:55 છે. યમગંટ પણ બપોરે 3 વાગ્યાથી છે. વિષ્ટિ ભદ્રા પણ ચાલુ છે, જે રાત્રે 11:31 સુધી રહેશે. એટલે દિવસ થોડો મધ્યમ અશુભ કહી શકાય. એટલે અગત્યનું જો કાંઈ કાર્ય કરવાનું હોય તો જ્યોતિષીય માર્ગદર્શન લઈને કરવું જોઈએ. જી હસતભાઈ, હવે તમે દર્શક મિત્રોને વાસ્તુ અંગે જાણકારી આપશો. હા, વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરી રહ્યા છીએ દિશાઓને, તેમાં પણ વિશેષ એટલે કે નૈઋત્ય દિશાની વાત કરી રહ્યા છીએ. નૈઋત્ય દિશા એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનો ભાગ, જે સૌથી મહત્વનો ગણાય છે. આ દિશાને મજબૂત બનાવવાથી, દોષ રહિત કરવાથી જીવનમાં મહત્વકાંક્ષાઓની તમે પ્રાપ્તિ કરી શકો છો. કારણ કે આ દિશા રાહુની છે, અને રાહુ જેટલું વિશાળ વિરાટ ઉચ્ચતા આપી શકે તેવું બીજા કોઈ ગ્રહ આપવાની ક્ષમતા ઓછી ધરાવે છે. એટલે જેટલું મજબૂત હોય આ જગ્યાએ સૂવાનું રાખવું જોઈએ. ઘરના મુખ્ય વ્યક્તિએ સૂવાનું રાખવું જોઈએ. તમારી ઓફિસ હોય, કોઈ એવું ધંધા વ્યવસાયનું સ્થળ જે હોય, ત્યાં પણ તેની પણ જે સાઉથ વેસ્ટ કહેવાય છે, જે નૈઋત્ય કહેવાય છે, ત્યાં બેસવું જોઈએ. ત્યાંથી તમારી મજબૂતાઈ વધશે, સ્થિરતા વધશે અને તમારો પ્રભાવ વધશે. આ જગ્યા સમગ્ર ભવનમાં સૌથી ઊંચી હોવી જોઈએ, સૌથી ભારે હોવી જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું. અહીંયા પાણી કોઈ પણ પ્રકારે સ્ટોર ન કરવું જોઈએ. ખાસ કરીને જો અંડરગ્રાઉન્ડ ટેન્ક હોય તો ખૂબ જ મુશ્કેલીઓ પેદા થાય છે. અહીંયા ઢાળ હોય, ઢોળાવ હોય અથવા ખાડા હોય તો એ ખૂબ તકલીફ આવે છે, અચાનક અકસ્માતો આપે છે. આર્થિક નુકસાનની પણ ખૂબ સંભાવના જોવા મળતી હોય છે. માટે જો આવા કોઈ દોષ હોય તમારા મકાન, ભવન, દુકાન, ફેક્ટરી, ઓફિસ, તો તાત્કાલિક રીતે જો એને બેલેન્સ કરાવવા જોઈએ તો તેનાથી ઉત્તમ ફળ મળતું હોય છે. જી હસતભાઈ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, એમને સાંભળી લઈએ. હેલો વિનોદભાઈ. હા જી, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો? 17/9/1954. જી સમય સ્વર્ણસા જી અને તાલુકો ગોધરા. જી, શું પૂછવાનું છે આપને? મારા સર્વે નંબરનો રસ્તો 2 વર્ષથી ગોઠવાયો છે, અને અરજી આપેલી છે તો કોઈ અધિકારી આપતા નથી. જી, કેટલા સમયની તકલીફ છે ભાઈ? 2 વર્ષથી. અને શેના કારણે થઈ તકલીફ? એ બીજાએ વેચાતું લીધું બાજુની જમીન, એટલે કૂટ કરી લીધું એવું છે. અને મારી પાસે પેલા એના મૂળ જમીનના માલિકનું લખાણ છે. હાજી,
સારું, જોઈ લે. ચાલો, જમીન બાબતના જે વિવાદ છે ત્યારે પ્રતિકૂળતા સર્જાઈ છે. આપણી જે કુંડળી આવે છે આપણી વિગત પ્રમાણે તે આવે છે મીન રાશિ આવે છે, મીન લગ્ન આવે છે આપનું. જન્મની રાશિ છે તે વૃષભ રાશિ છે. હજી થોડોક સમય તમારે આ બાબતે પ્રતિકૂળતા ચાલશે. ગુરુ મહારાજનું પરિભ્રમણ મે મહિનામાં બદલાવાનું છે અને તે થશે મિથુન રાશિમાં આવશે, જે આપનું ચોથું સ્થાન છે, જે આપનું જમીન મકાન વગેરેનું સ્થાવર મિલકત છે તેનું સ્થાન છે. એટલે એ વખતે ચુકાદો તમારે અથવા જે પણ છે નિરાકરણ આવી શકે, ત્યારબાદ મે મહિના પછી આવી શકે. પણ આપની કુંડલીમાં પ્રબળ અંગારક દોષ છે અને તેના કારણે આ વસ્તુ ઉદ્ભવી. જ્યારે જ્યારે પણ મંગળ જે છે તે કોઈ પ્રકારે પ્રતિકૂળતા આપતો હોય, મંગળને રાહુ સાથે છે અને પાછી એની દ્રષ્ટિ પણ તમારા ચતુર્થ સ્થાનમાં છે, તો એનું નિરાકરણ કરાવો. અંગારક દોષનું આપ નિવારણ કરાવો. નિયમિત રીતે ગાયને ઘાસ ખવડાવો, પક્ષીઓને મગનું ચણ નાખો અને બુધ ગ્રહના મંત્ર જપ કરો. જેટલા બુધ ગ્રહના મંત્ર જપ વધારે કરશો એટલું આપને આ બાબતમાં અનુકૂળતા વધી શકશે. જી હસુદભાઈ, હજુ એક કોલર જોડાઈ ચૂક્યા છે, લીનાબેન. હેલો. હા બોલો બેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. પહેલા તો આપની જન્મ તારીખ કહેશો? હા જી, મારી જન્મ તારીખ છે 18/11/64. જી, હવે સમય અને સ્થળ કહેશો? હા જી બેન, મારું જન્મ સ્થળ છે અમદાવાદ અને સમય સાંજે 5:30 વાગે બેન. જી, હવે આપને શું પૂછવાનું છે? હા જી બેન, મારે એ પૂછવાનું છે કે મારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું 10 વર્ષથી. તો હવે મારા સ્વાસ્થ્યમાં 15 વખત ઓપરેશન થઈ ગયા છે. હવે મારું સ્વાસ્થ્ય ક્યારે સુધરશે, ક્યારે ઓળખશે મારા? અને બીજો પ્રશ્ન બેન એમ છે કે મારે પોતાનું મકાન ક્યારે લેવાશે એમ. જી, તમે શું કરો છો બેન? હું અત્યારે પહેલા જોબ કરતી હતી સાહેબ. ગુરુજી તમારા ચરણોમાં પ્રણામ. અરે હા, પહેલા હું જોબ કરતી હતી પ્રાઇવેટમાં, શિક્ષકમાં. 20 વર્ષ કરી. અત્યારે હું ઘરે છું. મારી હેલ્થ સારી નથી રહેતી ને ગુરુજી, એટલે. સારું સારું. હા, ચાલો જોઈ લઈએ કે આપણી કુંડળી શું રહી છે અને શા માટે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણી વાર બનતું હોય છે કે વ્યક્તિને તકલીફો ચાલુ રહેતી હોય ત્યારે હું હંમેશા કહું છું કે તમે જ્યોતિષની સાથે સાથે સૌથી પહેલાં વાસ્તુ દોષ ચેક કરાવો. તમે જ્યાં રહો છો તે જગ્યાનો વાસ્તુ વિદ્વાન પાસે ચેક કરાવો, શાસ્ત્રના જાણકાર પાસે ચેક કરાવી તેનું બેલેન્સિંગ કરો. અને જ્યારે જ્યારે લાંબી તકલીફો હોય છે ત્યારે વાસ્તુ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે આપણે નૈઋત્ય દિશાની વાત થઈ. નૈઋત્ય દિશામાં કોઈ તકલીફ હોય તો આ પ્રકારે વારે વારે તકલીફો, ઓપરેશન્સ જોવા મળતું હોય છે. એટલે ખાસ એ તમે એ ઉપાય કરાવજો. હવે આપણે કુંડળી પર આવીશું. આપની તમે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્ન આવે છે, મેષ રાશિ આવે છે અને જે રોગસ્થાનનો અધિપતિ જે છે એ તમારો બુધ જે છે, બરાબર છે, એ કેતુ સાથે છે અને એના કારણે એ અસર આપી રહ્યો છે. બુધ ગ્રહના જપ કરો અને ગણપતિની ઉપાસના કરો. બે વસ્તુ ખાસ કરો આપ, બને તેટલા વધારે. વિષ્ણુ સહસ્ત્ર નામના જો પાઠ થતા હોય તમારાથી નિયમિત નિત્ય, તો એના જેવું ઉત્તમ છે જ નહીં. અને સાથે દરરોજ સાંજે ધૂપ કરી અને દત્ત બાવનીનો પાઠ કરો. આમ તો ખરેખર તમારે કોઈ પણ અસાધ્ય કષ્ટ, ગમે તેટલી ભયંકર તકલીફ હોય, તમે જો 52 ગુરુવારે 52 દત્ત બાવની કરી શકો તો તમને ઘણી બધી તકલીફમાં છુટકારો મળતો હોય છે. આજે જે ગુરુવાર છે તમે આજથી પણ શરૂ કરી શકો છો. પણ સાથે એટલું કે ધૂપ કરવો જરૂરી છે. આટલું નિયમિત કરશો તમારા માટે સારું છે. બીજું, તમારા સ્વાસ્થ્ય માટે સૌથી અગત્યનું સુવાની દિશા છે એ ખાસ ધ્યાન રાખીને જોજો. માથું તમારું પૂર્વ કે દક્ષિણ તરફ હોય એ જરૂરી છે. જો ના હોય તો એ પ્રમાણે આપ કરી દેજો તો પણ તમને રાહત થઈ શકશે. જી જી, અન્ય કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો વિક્રમભાઈ. હેલો. હા વિક્રમભાઈ બોલો. હા જી, જણાવો આપની જન્મ તારીખ. જન્મ તારીખ તો બાબાની છે. બાબાનું નામ મયુરભાઈ વિક્રમભાઈ. અચ્છા, શું છે જન્મ તારીખ? જન્મ તારીખ 9/6/9. જી, 6/9. આખી જન્મ તારીખ કહેશો આપ આપની? હાલો જી. હાલો, જન્મ તારીખ 6/9/2005. જી. બપોરે 2:30. જી. અને ગામ થેદરા. અને એને નોકરી માટે કાલે ગયો હતો, 1 સેકન્ડ માટે રહી ગયો. શું અભ્યાસ કર્યો છે અને શેની નોકરી માટે ગયો હતો?
સારું. હજી અભ્યાસ શેમાં કરી રહ્યા છે તમારા જેના વિશે તમે પૂછો છો એ, અને નોકરી શેની કરવા માટે ગયા હતા? હેલો. આર્મીની નોકરી માટે ગયો હતો અને અભ્યાસ કોલેજ કરે છે. ઓકે હાજી, જી. સારું. જો એટલે ખાસ તમારે નોકરી માટે રસ વધારે હોય તેવું લાગ્યું, પ્રશ્નમાં ચિંતા થઈ છે. હવે જો કુંડલી પર નજર નાખીશું આપણે તો વૃશ્ચિક લગ્ન આવી રહ્યું છે. રાશિ જે છે તે મિથુન રાશિ આવી રહી છે. ચંદ્ર આ કુંડળીમાં 8મા સ્થાનમાં છે, નબળો કહેવાય, એટલે નિર્ણય શક્તિમાં ક્યાંક ખામી છે, ઉત્સાહનો અભાવ કહેવાય, વિચારોમાં ખૂબ ઉતાર ચઢાતા, ક્યારેક ગુસ્સો બી આવી જાય, ક્યારેક ડિપ્રેશન આવી જાય તેવું પણ બનતું હોય, સાતત્યતાની ખામી રહે. આવા વ્યક્તિ માટે ખાસ તમે ભલે પ્રશ્ન નથી કર્યો પણ પાણીથી દૂર રહેવું, પાણીથી એમ કહેવાય એક પ્રકારનું સાચવવું જીવનભર જરૂરી છે. અજાણ્યા અને ઊંડા પાણીમાં ન જવું. બીજું કે આ કર્મસ્થાનમાં જ પ્રબળ શ્રાપિત દોષ છે અને ગ્રહણ દોષ છે. તેના કારણે આ નોકરી બાબતે ઠીક પણ ભવિષ્યમાં પણ પ્રતિકૂળતા રહી શકે તેવું છે. તો સૌથી અગત્યનું એ છે કે તમે આ બંને દોષ છે તેનું નિવારણ કરાવો, દ્વિદોષનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું, જીવનમાં ઉત્તમ સફળતા માટે દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને સૂર્ય ભગવાનના જપ કરે. આટલું જો નિત્ય કરશે તો એના માટે ઉત્તમ છે. પણ સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું હોય તો સૂર્યોદય સમયે ચડાવવાનું હોય છે. આજે ઘણા બધા વ્યક્તિઓ હોય છે કહેતા હોય છે કે ભાઈ અમે તો મોડા ઉઠીએ છીએ અને મોડા સૂર્ય ભગવાનને જળ ચડાવીએ. એની ફળ મળશે પણ બહુ અંશતઃ મળશે. દરેક વસ્તુ એના સમયે કરવી જોઈએ, બરાબર છે? તો સૂર્ય ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રકાશ એમનું નાખતા હોય, ઉદય થતો હોય, તે સમયે જો કરવામાં આવે અથવા તે પહેલાં જો સૂર્ય ભગવાનને જળ ચડાવવામાં આવે તો એનું શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ મળતું હોય છે. જી જી હસુદભાઈ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આજની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે સત્સંગ થશે એટલે સારી ભાવનાઓ, સારું જ્ઞાન પ્રાપ્તિ થશે, કોઈ આ વ્યક્તિ સાથે મેળમેળાપ થાય તેવું બની શકે. આજે ખાસ ગ્રહો એમ સૂચવી રહ્યા છે કે થોડુંક ધ્યાન રાખવાનું છે માનસિક ક્ષેત્રે, શાંતિ જાળવી રાખજો, ઉતાવળિયા કે બેબાકડા ન બનતા. આજે તમારો પોતાનો વેપાર વ્યવસાય હશે તે મધ્યમ રહેશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. શુભ મંગળ કાર્યનો યોગ છે. આજે કોઈ પ્રકારનું આયોજન થઈ શકે અથવા ભાગ લેવાની તક મળે તેવું બની શકે. ખાસ કરીને તમારા સંતાન પક્ષ સંબંધી કોઈ આજે કાર્ય કે પ્રવૃત્તિ થઈ શકે. આજે ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ છે, એટલે તમે કોઈ એચિવમેન્ટ જો તમારે ડ્યુ થયું હોય અથવા કોઈ સારું પરિણામ હોય એ તમને આજે પ્રાપ્ત થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. ખાનપાનમાં સાવચેતી રાખવી પડે તેવું છે થોડું, નહીં તો પછી તેની અસર થઈ શકે. શુભ મંગળ કાર્યનો યોગ પણ આજે દેખાઈ રહ્યો છે અને થોડીક અલગ પ્રવૃત્તિ, મનોરંજન સંબંધી કાર્યોમાં પણ આજે તમે કોઈને કોઈ રીતે પ્રવૃત્ત રહી શકશો. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, કર્મક્ષેત્રમાં પ્રગતિનો યોગ છે એટલે કાર્યમાં બરાબર ફોકસ કરી લેજો. તમારા અગત્યના કાર્યો હાથ પર લઈ અને તેને નિપટાવશો. સારું છે. આજે આર્થિક આયોજનના પણ યોગ દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત વડીલોથી જે અથવા આપણાથી અનુભવી વ્યક્તિઓ છે તેનાથી પણ આજે લાભ થઈ શકશે. સિંહ રાશિ, કે જેના નામાક્ષર છે મ અને ટ. સંતાન પક્ષ સંબંધી કોઈ નિર્ણય લેવાનો હોય તો આજે લઈ શકાશે તમારે. તેમની કારકિર્દી બાબતે કે અભ્યાસ બાબતે, કોઈ પરીક્ષા બાબતે, ટેસ્ટ કોમ્પિટિટિવ, તો આજે નિર્ણય ચોક્કસ લેવો જોઈએ. થોડુંક હટકે એટલે મનોરંજન સંબંધી કાર્યોમાં પણ આજે પ્રવૃત્તિ થઈ શકે તેમ છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. એ આપણા માટે કુટુંબમાં કોઈ માંગલિક કાર્યોનો વિશેષ યોગ દેખાઈ રહ્યો છે. એટલે ઘરમાં, સમાજમાં, કુટુંબમાં કોઈને કોઈ પ્રકારે આવી સામાજિક કે માંગલિક પ્રવૃત્તિનું આયોજન થાય કે ભાગ લેવાની તક મળે. પણ આજે વિશેષ નીતિગત સમસ્યા છે એટલે આયોજન, પ્લાનિંગમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. જે તમે પ્લાનિંગ કરો સિસ્ટમેટિક કરજો, આડેધડ ન કરતા, નહીં તો પછી કાર્યમાં સમસ્યાનો સામનો કરવો પડશે. હા, સારી વાત આજે છે કે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે. જી હસદભાઈ, આપ જોડાયેલા રહેજો.
ભાગ્ય દર્પણમાં હાલ સમય એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. હસદભાઈ, ફરી એકવાર કોલર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, હંસાબેન. હેલો હંસાબેન. હાલો, મારા દીકરા માટે પ્રશ્ન છે. જી, એમની જન્મ તારીખ કહેશો? 12/3/93. જી, જન્મ સમય અને સ્થળ કહેશો હવે? જન્મ સમય રાત્રે 10:15. જી જન્મ સ્થળ પોરબંદર. જી, શું પૂછવાનું છે આપને એમના વિશે? ઈ કેટલા ટાઈમથી પરીક્ષા કરે છે પોલીસ ભરતી માટે, તો 1 માર્કમાં રહી જાય છે. હા જી. શું અભ્યાસ કર્યો છે એમણે? M.Com શેની ભરતી માટે પ્રયત્ન કરે છે? પોલીસની. પોલીસની. હાજી, એ અગત્યનું છે, કારણ કે એ જાણવું જરૂરી છે કે આપણે કઈ દિશામાં જવું આપણા માટે યોગ્ય છે. દરેક વ્યક્તિ દરેક દિશામાં જઈ શકતો નથી હોતો. બીજા કોઈ ગયા હોય એટલે આપણે જવું એવું નથી બનતું હતું. એક જ કુટુંબમાં આપણે જોઈએ છીએ કે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ વ્યવસાય કાર્ય કરતા હોય છે. ભલે ઉછેર એક જ જગ્યાએ એક રીતે જ થયો છે, ખાન પાન નીતિ રીતિ બધી સરખી હોય છે, એટલે હંમેશા ગ્રહો પોતાનો ભાગ ભજવતા જ હોય છે. કુંડલી પર નજર નાખીશું. મકર લગ્નની કુંડળી આવી રહી છે. કર્મસ્થાનનો અધિપતિ શુક્ર મેષનો થઈ દ્રષ્ટિ આપી રહ્યો છે. મંગળ મહારાજ આ કુંડલીમાં અષ્ટમ સ્થાનમાં છે, એટલે તે નબળા પડી રહ્યા છે. પોલીસમાં જવું હોય તો મંગળ અને રાહુની સ્થિતિ સારી હોવી જોઈએ. હા, રાહુ ખૂબ સરસ છે, આ સ્થિતિમાં મજબૂત છે, પણ સામે પક્ષે સરકારી નોકરી માટે સૂર્યની સ્થિતિ સમજવી પડે. અહીંયા સૂર્ય કેતુ સાથે ગ્રહણ દોષ બનાવી રહ્યો છે, એટલે આ તો પરિસ્થિતિ સામા પ્રવાહે ચાલુ તેવી છે. હા, પ્રયત્ન કરો, આવનારા સમયમાં શક્યતા સુધરે તેવું બતાવી રહ્યા છે. તો સૌથી અગત્યની વાત, ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો. સૂર્યકેતુનું છે. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, જે વિશેષ પદ્ધતિ છે શાસ્ત્રની, તે વડે કરાવજો. અગત્યનું છે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને પ્રાર્થના કરે, અને મંગળ ગ્રહના જપ કરે. નિયમિત રીતે અનુષ્ઠાન કરવાનું છે મંગળનું. યોગ્ય રીતે માર્ગદર્શન લઈ યોગ્ય મુહૂર્તમાં સંકલ્પ લઈને મંગળનું અનુષ્ઠાન કરે તો આ બાબતે અનુકૂળતા થઈ શકશે. જી, અન્ય એક કોલર જોડાયા છે, શાંતિભાઈ. હેલો. હા બેન, જય શ્રી બહુચર. જી. હાજી બેન, હવે મારે મારા દીકરા માટે પૂછવું છે. હા. એનું નામ છે કુલદીપ જેઠી, જી. અને એનો જન્મ છે 4/4/98, જી. અને સમય છે સવારના 6 વાગ્યાનો. તો એ મહેનત ઘણી ખૂબ કરે છે, બધી રીતે સારું ફોટોગ્રાફર છે, અને પણ છતાં એના આગળ પૈસાનો બચાવ નથી થતો, તો એના માટેનો કોઈ ઉપાય ખરો? જન્મ સ્થળ આપણું જણાવજો ભાઈ. જન્મ સ્થળ ભુજ. હા, તારીખ ફરી એકવાર કહેશો? 4/4/98. 4/4/98. સમય સવારના 6 વાગે. હાજી, ઓકે ઓકે, સારું સારું. ચાલો જોઈ લઈએ જે કુંડળી આવી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવે છે તે જોઈએ આપણે. તો મીન લગ્નની કુંડળી આવી રહી છે આપની. રાશિ જે છે તે મિથુન રાશિ આવી રહી છે. કર્મસ્થાનનો અધિપતિ ગુરુ જે છે તે 12મા સ્થાનમાં છે. કેતુ સાથે ચંડાળ દોષ બનાવે છે, એટલે કર્મસ્થાન તો ભાઈ થોડું બગડેલું કહી શકાય. આવી કુંડળીમાં મહેનત વધારે કરવી પડે, બરોબર છે. સૌથી પહેલાં ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જુઓ, મુહૂર્તમાં કરાવજો અને વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવજો. બહુ અગત્યનું છે, પ્રભાવશાળી પદ્ધતિ છે, એટલે આ કરવાથી ઘણો ફેર પડી શકશે. બીજું, ગુરુ ગ્રહના જપ કરે અને દત્ત બાવનીનો પાઠ કરે, નિયમિત રીતે કરે, તો તેના કાર્યક્ષેત્રે પ્રબળતા થઈ શકશે. હજી થોડો સમય લાગશે તકલીફ જેવું, પણ આવનારા 2-4 મહિના બાદ આ જો ચાલુ કરશો ઉપાય ને આ બધું, તો તમને ખૂબ સારો ફરક દેખાશે. જી જી હસુદભાઈ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજે જ્ઞાન વગેરેની વિશેષ પ્રવૃત્તિનો યોગ છે, એટલે તમારી જાતને અપડેટ કરવી હોય, નવી સ્કિલ્સ પ્રાપ્ત કરવી હોય, કોઈ એડમિશન લેવું હોય, કોઈ કોર્સ કરવો હોય તો આજે ચોક્કસ કરી શકો છો. કાર્યક્ષેત્રે પણ સફળતાનો યોગ છે, અને ખાસ કરીને આજે કોઈને કોઈ રીતે સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિ થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આજના દિવસે થોડીક માનસિક શાંતિ જાળવવી પડશે.
કારણ કે વિચારોમાં ઉતાર ચઢાવ રહી શકશે કોઈને કોઈ રીતે. ઘરમાં કોઈ મહેમાન આવે અથવા કોઈ પ્લાનિંગ થાય મહેમાન આવવાનું એવું આજે બની શકે. વેપાર વ્યવસાયમાં થોડી વધુ મહેનતની જરૂર પડવાની છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. આજે ખાસ તમારા વિચારો પર પ્રતિક્રિયા પર ધ્યાન રાખવાનું છે. ગુસ્સો આવી શકશે, આવેશ આવે તો સંયમ રાખવાનો છે. આજે સગા સંબંધી સાથે કોઈ ચર્ચા મુલાકાત થાય, ફોનથી વાત થાય તેવું બની શકે. આજે કોઈ નવા સંબંધો પણ બની શકે. એટલે પાત્ર પસંદગી માટે અપરિણિત વ્યક્તિઓ પ્રયત્ન કરી લેવો જોઈએ. જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશે. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. હવે આર્થિક ચિંતનનો વિશેષ યોગ છે, એટલે પ્લાનિંગ તમે આજે કરી શકો તેમ છો. કર્મક્ષેત્રમાં પણ તમને ચિંતનના યોગ દેખાઈ રહ્યા છે. એટલે આજે થોડું પ્લાનિંગ અને ડિઝાઇનિંગ એના પર તમે વધારે ધ્યાન રાખજો. આજે વિશેષ કાર્યો માટે યાત્રા વગેરેના યોગ પણ દેખાઈ રહ્યા છે. અને જો એવું પ્લાનિંગ થાય યાત્રાનું તો જઈ આવજો, યાત્રા ફળદાયી રહેશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે તેવો દિવસ છે. અંગત જીવનમાં પણ ધ્યાન રાખવું પડશે કે સગા સંબંધીઓ સાથે મુલાકાત થાય તેવો દિવસ છે. પણ દાંપત્ય સુખમાં ક્યાંક કમી આવે તે બાબતે સાચવવું પડશે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થોડી માનસિક શાંતિ જાળવી રાખશો તો દિવસ તમારા માટે અનુકૂળ છે. ઘરમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થઈ શકે તેવું પણ છે. અને પોતાનો વેપાર વ્યવસાય હશે તો તે મધ્યમ રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસુદભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું અને અન્ય સમાચાર જોવા માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.